તો ભાઈઓ પારેવનું મસ્ત મજાનું મિલ્કિંગ આજે કરવાનું છે. કેટલા મહિનાની ગાભણ છે? લગભગ 7 મહિના 8મો મહિનો. ભાઈ તો ભાઈ આમને ખાવું છે ખણ મોકલી દો 2 મિનિટ ખાલી. આપણે એકદમ ઠંડો સ્વભાવ અને દોવામાં પણ એકદમ ગરીબ, અને બીજું કે લોંગ ટાઈમ દૂધ હાલે ને એટલે આનું દૂધ તમારે 5000 લીટર કરવું હોય ને તો તમે કરી કહો. અમુક કોકરી ગાય પહેલાં 7 લીટર હાલે, 2 મહિનામાં કાપી નાખે, પણ મને 5 લીટર તો લોંગ ટાઈમ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ચમસો મહેમાન મજામાં છો ને? તો તમારો ભરત રબારી 2 દાડા અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બધા દેશમાં ફરીને આવ્યો. ત્યાં હિન્દી ભાષામાં વાત કરી, લોકોએ વિડીયા જોયા, પણ મારા ગુજરાત વગર, મારા બનાસકાંઠા વગર નહોતું ફાવતું. એટલે મહેમાન અમે આવી ગયા. હા, ગુજરાતમાં તમારું બધાનું સ્વાગત છે અને ખમાન મજા આવે. ગુજરાતી વિડીયોમાં મોજ આવશે. અને મારા મિત્ર એવા સારા 3-4 યુટ્યુબરે પણ મને સ્પેશિયલ મેસેજ કરીને કીધું કે ભરતભાઈ, ગુજરાતીમાં જે મજા આવશે ને એવી હિન્દીમાં નહીં આવે. તમે લોકોને ખુશ નહીં કરી શકો. હિન્દી ભાષા એવી છે કે તમારે એમાં પરફેક્ટ બોલવું પડશે ને એમાં તમારે જે મનોરંજન વિડીયો તમે લોકોને ખુશ કરો છો ને એ તમે નહીં કરી શકો. એટલે મહેરબાની કરીને ભરતભાઈ તમે ગુજરાતી વિડીયો બનાવો. અને મેં પણ વિચાર્યું કે ના ભાઈ વાત સાચી છે, કેમ કે અને મેં પછી એમને કીધું ભાઈ વ્યૂ મારે ઓછા આવે છે, પણ કે ભરતભાઈ તમે એટલું તો વિચારો કે રોજ તમારા 2-3 હજાર લોકો વિડીયો જોવે છે અને એ તો ખુશ છે કે નહીં? તો મેં કીધું એ વાત તો સાચી. તો ભાઈ ખમાન મજા રહેશે ગુજરાતી વિડીયોમાં. અહો ખમા, ચમ સો માળી મોજમાં પાછળ્યું છે જી બધી ડાલડીવાળી માળી લાટચી. હે મોજમાં બધા પંખોડીને બધા મસ્ત મજાના મોજમાં છે. તો હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુજરાતીમાં મોજ કરશું હવે આપણે. લક્ષ્મીબેન મોજમાં છો ને મૈયા? તો ભાઈઓ કન્ટિન્યુ મસ્ત મજાનો ગુજરાતી વ્લોગ આવશે. અને હવે આપણી મલીર ફરાક થોડોક બતાવવા મોડી આજ પાછો. મલીર હવે તારે શું કરવાનું, શું ગણતરી છે કે તારે વી આવવાનું કે નહીં વી આવવાનું? એ મલીર મસ્ત મજાનું બોલ. તો મિત્રો આજના વિડીયોમાં મેળ આવે તો તમને પારેવનું મિલ્કિંગ બતાવવાનું છે. જોજો બધા, મોજ રહી જશે. તો દોસ્તો થોડું કામકાજ બતાવી દઈએ, પણ મળીએ થોડી ક્ષણોમાં. જય દ્વારકાધીશ. તો ભાઈ આમને ખાવું છે ખણ મોકલી દો 2 મિનિટ ખાલી. મલીર ખાઈ રહી છે, શિવાની ગૌ માતા એ બધા ખાઈ રહ્યા છે. તમારો નંબર આવે. આ બાજુ 2 વાસળી ખાઈ રહી છે, આ બાજુ 2. થોડી ક્ષણોમાં તમારો નંબર આવી જાય. તો દોસ્તો કેમ છો બધા? મોજમાં. હવે દાળનું કટું અત્યારે લાવી દીધું છે, વાસળી અને બધાને મૂકી દીધું છે. અને હવે પપ્પા આવે તો આજે પારેવનું મિલ્કિંગ તમને 100% બતાવી દેવું છે. પારેવ બેનને કેટલા મહિના થયા છે તમને આજે ખબર પડશે. તો જોઈ લઈએ નહીં પારેવ? અને મળી રહ્યો જલ્દી બચ્ચું આપે તો દૂધમાં આપણે શાંતિ થઈ જાય દોસ્તો. તો મળીએ થોડી ક્ષણોમાં. જય હો. તો ભાઈઓ પારેવનું મસ્ત મજાનું મિલ્કિંગ આજે કરવાનું છે. કેટલા મહિનાની ગાભણ છે? લગભગ 7 મહિના 8મો મહિનો. ભાઈ શું નામ આપણે માણેકપરાવાળા ભાઈ, અરે નામ ભૂલી ગયો આપણે, સદલપુરના, એટલે આ નામ ભૂલી ગયો. પારેવના ધાર્મિક ભાઈ કહેતા કે 7મો મહિનો બેસી ગયો છે. હવે 8, 9, 2 મહિના લેવાની છે. અને હા આપણે 3 મહિનાની કેવી હતી કહો. લો તમે વિડીયો ઉતાર મુદુઈ નો ખોલો, ઓગળી લઈ લો. હા વાહ ભાઈ વાહ. તળજા વિદેશાઈ વિડીયો ઉતારી રહ્યા છે મસ્ત મજાનો. અને હું કેટલા દિવસે આજે ગાય દોવા માટે આવ્યો છું. તો મસ્ત મજાની પારેવ ગાયનું મિલ્કિંગ આપણે બતાવવાનું છે. આજે મિલ્કિંગ બતાવું છે કેમ કે એક વખત મેં મિલ્કિંગ બતાવ્યું હતું મારે પંખોડીનું. 7 મહિનાની ગાભણ હતી અને એ ટાઈમે 5-6 લીટર દૂધ હતું. તો એ ટાઈમે પંખોડી વહુચી. પણ આજ તો મેં કીધું હવે આપણે ગાયને દૂધ લોબું છે નહીં, કેટલું છે ખબર પડશે હવે. અને આપણા બધા સબસ્ક્રાઈબર આપણા ભગવાન છે, એટલે આપણે એને ભાઈ એવું કોઈ રાખતા નહીં, કેમ કે એ બધા મારી ફેમિલી. એટલે બતાવવા મને કોઈ નિસંકોચ, કેમ કે ગરીબ ગાય ખબર પડે કે કોકરેજ ગાય કેટલી ઠંડી આવે ને કેટલી તીખી આવે.
અને કેટલા મહિનોથી દૂધ આપે. એટલે અમુક લોકો કોકરેજ ગાયને એવું સમજતા હોય કે 3 મહિનાનું દૂધનું. કાકા સાચી વાત ને? 6 મહિને કે બહુ ગાય હોવી જોઈએ. હા છે ને કાકા દો બે આ ચિલ્લા ચિલ્લા મોલ. હા ભાઈ હવે દિવસે દિવસે દૂધ તો આપી નાખ્યું છે. હવે મૂળ પડી મૂકવાની છે ને આપણે મળી રહ્યા એટલે પડી ગયેલા. સાત મહિનાની ભાઈઓ ગાભણ છે. અને કેટલું દૂધ આપશે જો. અને આ વખત જ્યારે વિયા ને ત્યારે આપણે પારેવનું મિલ્કિંગ તમને બતાવવાનું છે. મારી ગણતરી પ્રમાણે 8 લીટર દૂધ આવશે. હવે તમે આ ગાયના બુલ તૈયાર કરો ને તો તમને દૂધમાં મજા આવે. જે પેલા ભાઈ આનો વાસળો લઈ ગયા છે ને એમની ગાયો કોઈ દિવસ ઠોઠ નીકળો. જેમ કે પારેવનો વાસળો આવે એટલે 1 નંબર આવશે. અને આપણે આરી ગાય ગાભણ છે લાલાભાઈ કુંજણના રોજિયા બોલતી. એટલે આ વખત આપણે વાસળી આવે કે વાસળો આવે હું નામ જ આવવાનું હોય. રોજિયાનો આવી છે ને કાકા તો વાળા હુનાની ગાયો થઈ જાય. હું તો રેડલો આવે સારું. હા હા કેમ કે આવી ઠંડી પારેવનો વાસળો તૈયાર કરો તો મેં આખલો હારો. કેમ કે આવી ગાયની અંદર રોજ પહેલી વસ્તુ કે એકદમ ઠંડો સ્વભાવ અને દોવામાં પણ એકદમ ગરીબ. અને બીજું કે લોંગ ટાઈમ દૂધ આલે ને એટલે આનું દૂધ તમારે 5000 લીટર કરવું હોય ને તો તમે કરી કહો. અમુક કોકરી ગાય પહેલાં 7 લીટર આલે 2 મહિનામાં કાપી નાખે. પણ મને 5 લીટર તો લોંગ ટાઈમ આલ્યું. પીક ઉપર તો આ વખત 8 લીટર ઉપર લાવવાની ગણતરી છે આપણે. કમ્પ્લીટ આવે મોબાઈલ સીધો રાખ. મને ઘણા દાડે કાઠું પડે દોવાનું કાકા. એમ ઘણા દાડે દોયું એટલે તમને ભાઈ ગમે લાગતું. બાકી મારા માટે તો ગાય બેસ્ટ વસ્તુ છે ને આનું દૂધ પરફેક્ટ કહેવાય. અમુક કહેતા કે આર્ડર ના હોય તો દૂધના આર્ડર નહીં તો જો દૂધ. જોઈ શકો છો મિત્રો. જે હોય 3 લીટર હોય કે 2 લીટર હોય કે તમે જે માનો એ તો મળીએ મિત્રો. આવો. જય ગૌ માતા, જય ગોપાલ મિત્રો. મળીએ મસ્ત મજાના નવા વિડીયોમાં.